જ્યારે આપણે મનુષ્ય તણાવથી પીડિત થઈ શકીએ છીએ તો પશુઓ કેમ નહીં? ખોરાક અને પાણીનો અભાવ, અન્ય પશુઓ સાથેનો સંઘર્ષ, સંક્રમણ, હિંસક પશુઓનો ડર, તાપમાનમાં ઉતાર ચઢાવ આ તમામ પશુઓમાં તણાવનું કારણ બની શકે છે. આમાં ઘણે અંશે માનવ અને માનવીય પ્રવૃત્તિઓ પણ સામેલ છે. માનવ જેટલો તણાવથી પીડિત હોય છે એટલા જ પશુઓ પણ તણાવથી પીડિત હોય છે. શું આપણે તે તણાવગ્રસ્ત પશુઓને શોધી શકીએ અને શું તેમનો તણાવ ઓછો કરી શકીએ છીએ? જ્યારે પશુઓ તણાવગ્રસ્ત હોય છે ત્યારે તેમના વર્તનમાં ઘણો બધો તફાવત જોવા મળે છે. સૌથી મોટી સમસ્યા એ છે કે તેઓ આપણી સાથે સીધી વાત કરીને પોતાની સમસ્યા પણ જણાવી શકતા નથી. એવામાં તેમને સમજવા અને તેમને હેરાન કર્યા વિના તેમના વર્તનનો અભ્યાસ કરવો મુશ્કેલ બની જાય છે. પરંતુ તેમના તણાવની સ્થિતિ ઉપર નજર રાખવા અને તેમના તણાવને માપવા માટે અન્ય રીતો પણ છે. તમે જોયું જ હશે કે જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ ત્યારે આપણું શરીર ગરમ થઈ જાય છે, આપણને પરસેવો થાય છે અને આપણા હૃદયના ધબકારા વધી જાય છે. આમ થવાનું કારણ એ છે કે આપણા શરીરની ગ્રંથિઓ ગ્લુકોકોર્ટિકોઇડ હોર્મોનનું ઉત્સર્જન કરે છે. આ એક પ્રકારના સ્ટીરોઇડ અણુ છે. આ અણુ આપણા રક્ત પ્રવાહમાં ભળી જાય છે અને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવામાં આપણી મદદ કરે છે. આવું પશુઓમાં પણ થાય છે. તેથી લોહીમાં સ્ટીરોઇડ અણુની હાજરીથી તણાવ બાબતે માહિતી મેળવી શકાય છે. આ યોજના ઉપર ડોક્ટર ઉમાપતિ અને તેમની ટીમે કોષીય તેમજ અણુજીવ વિજ્ઞાન કેન્દ્ર અર્થાત CCMBમાં લુપ્ત થતી પ્રજાતિઓના સંરક્ષણ એટલે કે બચાવ હેતુ બનાવેલી પ્રયોગશાળા લાકોન્સમાં કામ કર્યું. આ યોજના ઘણી ઉપયોગી સાબિત થઈ છે, પરંતુ હજી પણ તેમાં એક સમસ્યા છે. આમાં સામાન્ય રીતે લોહીના નમૂનાનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ વન્ય પશુઓના લોહીના નમૂના મેળવવા સંશોધનકર્તાઓ એટલે કે રિસર્ચર્સ માટે ઘણું મુશ્કેલ કાર્ય છે અને સાથે જ આ પશુઓ માટે પણ તણાવનું કારણ બની શકે છે. તેથી ડોક્ટર ઉમાપતિની ટીમે એક નવો વિકલ્પ શોધી કાઢ્યો. તેઓએ શોધ્યું કે તણાવનો સંકેત આપતા સ્ટીરોઇડના અણુઓ માત્ર આ પશુઓના લોહીમાં જ નહીં પણ તેમના વાળ અને મળમાં પણ જોવા મળે છે. પશુ આ જૈવિક નમૂનાઓ એટલે કે વાળ અને મળને વાતાવરણમાં છોડે છે. તેથી પશુઓના લોહીના નમૂના લેવાને બદલે તેઓ સ્ટેરોઇડના પરીક્ષણ માટે માત્ર તેમના વાળ અથવા મળને એકત્રિત કરી શકે છે. આ ટેકનિકનો ઉપયોગ કરતી વખતે તેમને જાણવા મળ્યું કે વધુ ભીડવાળી ગૌશાળાઓમાં ગાયો, વૃદ્ધાવસ્થા, યોગ્ય અને પોષક આહારનો અભાવ, વધુ ભીડ, ખરાબ અને અસ્વચ્છ પરિસ્થિતિઓના કારણે તણાવમાં રહે છે. ધાર્મિક કાર્યો જેવા કે શોભાયાત્રામાં ઉપયોગ કરવામાં આવતા હાથી અન્ય પાલતુ હાથીઓની સરખામણીએ વધારે તણાવગ્રસ્ત હોય છે. પ્રાણી સંગ્રહાલયમાં વાઘને જોવા માટે આવતા લોકોમાં વધારો, અન્ય માનવીય પ્રવૃત્તિઓ જેવી કે પરિવહન માટે માર્ગોનું નિર્માણ, પશુપાલકો દ્વારા પશુઓને વધુ પડતું ચરાવવું, મનુષ્ય દ્વારા વધુ પડતા ઘરો બનાવવા વગેરેના કારણે પ્રાકૃતિક સંરક્ષિત ક્ષેત્રો જેવા કે વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીમાં રહેતા વાઘમાં પણ તણાવનું વધતું સ્તર ધ્યાને આવ્યું છે. આ તણાવ પશુઓની વૃદ્ધિ, પ્રજનન ક્ષમતા એટલે કે રિપ્રોડક્શન અને રોગ પ્રતિકારક શક્તિ અર્થાત ઇમ્યુનિટીને પ્રભાવિત કરે છે, જે અંતે તેમના જીવનને પ્રભાવિત કરે છે. તેથી જ હવે આપણે આપણી ભૂલોને સુધારવાની જરૂર છે. આ પશુઓને રહેવા માટે આશ્રયસ્થાન બનાવતી વખતે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે પશુઓનું આશ્રયસ્થાન બહુ નાના ક્ષેત્રમાં ન હોય. ખુલ્લા, હવાદાર, સ્વસ્થ વાતાવરણમાં બનાવવું જોઈએ. આપણે હાથીઓ, વિશેષ પ્રકારે યુવાન અને માદા હાથીઓને તેમના પ્રજનનના વર્ષોમાં ધાર્મિક કાર્યો જેમ કે શોભાયાત્રા અથવા સવારી માટે ઉપયોગ કરવાથી બચાવી શકીએ છીએ. આપણે સંરક્ષિત ક્ષેત્રવાળા જંગલોમાં મનુષ્ય દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ અને વાહનોને ઓછા કરી શકીએ છીએ. આ અભ્યાસ આપણને વિકાસની તરફ લઈ જઈ શકે છે, જ્યાં મનુષ્ય, પશુ અને અન્ય જીવો એકસાથે રહીને વિકસિત અને સમૃદ્ધ થઈ શકે છે.